સુરત વરાછા હની ટ્રેપમાં ગેંગની ધરપકડ। હની ટ્રેપમાં ફસાવી પરિણીત વ્યક્તિને મરવા મજબૂર કરનાર ટોળકી પકડાઈ। વરાછા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી। 2 મહિલા 2 પુરુષની ધરપકડ। વરાછા પોલીસે હની ટ્રેપના ફરાર આરોપીઓને તારાપુર નજીક ઝડપ્યા। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ ગુંભાણી સાથે કેમેરામેન દિનેશ વાઘેલા। શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં યોગેશભાઈ કેશવભાઈ જાવિયા નામના વ્યક્તિએ પોતે વરાછા મિની બજારમાં ભાતની વાડીમાં પોતાનું રેસ્ટોરન્ટ ચલાવતા હોય તેના રેસ્ટોરન્ટમાં કામ કરતા એક લેડી અને એના પતિ તેઓએ આ યુવતીએ મરણ જનારને પોતાના પ્રેમમાં ફસાવી અને ભગાડી લઈ જઈ અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી અને 5 લાખ રૂપિયાની માગણી કરી અને એક્સટોર્શન કરવા અંગેની તેમજ આ એક્સટોર્શનની માગણી અનુસંધાને મરણ જનારે પોતે તાપી નદીમાં ઝંપલાવી અને આપઘાત કરેલો, જે બાબતે મરણ જનારના પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી। વરાછા પોલીસે એક્સટોર્શનના કારણે આપઘાત કરવા મજબૂર કરવા અંગે તેમજ કોમન ઇન્ટેન્શન બાબતે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરેલી। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓ ગુનો કરી અને નાસી જતા વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે 4 આરોપીઓની સૌરાષ્ટ્ર ખાતેથી ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। સાહેબ, આ આરોપીઓ છે કોણ છે, કઈ રીતના પરિચયમાં આવ્યા હતા આરોપના? આરોપીઓ પૈકી 2 આરોપી મરણ જનારના રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હતા અને છેલ્લા 1 વર્ષથી નોકરી કરતા હતા। એ દરમિયાન પરિચયમાં આવેલા, એમાં મહિલા પણ તેમાં નોકરી કરતી હતી અને એ રીતે પરિચયમાં આવી અને મરણ જનારને 5 દિવસ જેટલું અગાઉ ભગાડી ગયેલી અને ત્યારબાદ પોતે હની ટ્રેપમાં ફસાવી અને પૈસાની માગણી કરતી હતી। સાહેબ, આ મરણ જનારે મરતા પહેલા કોઈ વિડીયો બી બનાવ્યો હતો, એમાં શું હતું હકીકતમાં? ફરિયાદી શ્રીએ અમારી પોલીસ સ્ટેશનમાં 2 મિનિટ અને 32 સેકન્ડનો મરણ જનાર યોગેશે પોતે મરતા પહેલાં આખી એની આપવીતી વિડીયોમાં રજૂ કરેલી અને જેમાં ફરિયાદની જે હકીકત છે એ મુજબ આરોપીઓએ પોતાને મરવા માટે મજબૂર કરેલો એવી હકીકત જણાવી હતી। સાહેબ, આરોપીના શું નામ છે અને અન્ય કોઈને ફસાવ્યા છે કે કોઈ હકીકત બહાર આવી છે? હાલ તપાસ ચાલુ છે। આ 4 આરોપીઓ પૈકી નયના ભરતભાઈ ઝાલા, અનાભાઈ ઝાલા અને અન્ય એક મહિલા, એમ 4 આરોપીઓ છે।